ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટના જેતપુરમાં સોના સહિત 42 લાખ રૂપિયાની લૂંટ થઈ. જેતપુરના નાના ચોક વિસ્તારમાં રમાકાંત રોડ પર યુવક લૂંટાયો. અજાણ્યા બાઇક ચાલકોએ યુવકના આંખમાં ચટણી નાખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો. સોના સહિત અંદાજિત 40 થી 42 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. યુવક મૂળ ધોરાજીનો રહેવાસી છે અને વીટી બુટ્ટી સહિત સોનાના હોલસેલ ટ્રેડિંગ સાથે જોડાયેલ છે. લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. લગભગ 40 થી 42 લાખની લૂંટ ચલાવવામાં આવી, જેમાં 700 થી 800 ગ્રામ સોનું પણ સમાવિષ્ટ છે. રોકડ અને સોનું સહિત મુદ્દામાલની લૂંટ કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા. આ અંગે હાલ તો શોધખોળ ચાલી રહી છે. ચટણી નાખીને યુવક પાસેથી આ મત્તાની લૂંટ કરવામાં આવી. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મિતેશ ચૌહાણ. મિતેશ, શું વિગતો છે? હા મેડમ, અત્યારે છે ને જેતપુરના નાના ચોક વિસ્તારમાં જે સોની બજાર આવેલી છે ત્યાં એક સોનીના વેપારી છે ધોરાજીના ચિમનભાઈ વેકરિયા કરીને, એ ત્યાં એમનો ડેઈલી રૂટીન પ્રમાણે 700 થી 800 ગ્રામ સોનું લઈને ત્યાં બેઠા હતા અને બે બાઇકમાંથી બે લોકો જે હેલ્મેટ પહેરીને ત્યાં આવેલા એમને એમના ઉપર ચટણી નાખેલી સૌ પ્રથમ તેમના આંખમાં, અને ચટણી નાખ્યા બાદ એના પગમાં છરીના ઘા ઝીક્યા અને એના હાથમાં જે થેલી હતી અને 2 લાખ રૂપિયા જેટલા અંદાજિત જે રોકડ હાથમાં હતી એ લઈ અને લૂંટીને ત્યાંથી ભાગી ગયા છે. અને એના આધારે જેતપુરના જે પોલીસો છે અત્યારે સીસીટીવીના આધારે એમની તપાસ કરી રહ્યા છે કે કોણ લૂંટારુઓ છે. હાલ જે છે વેપારી તે અત્યારે જેતપુરની સિવિલ હોસ્પિટલમાં છે અને એમની સારવાર થઈ રહી છે. જી, આભાર આપનો જાણકારી આપવા બદલ.